હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફ્રેન્ડ, આજે અમે ખાટુ શ્યામ મંદિરે આવી ગયા છીએ ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા માટે. 2 દિવસની ઈચ્છા હતી તો આજે પહોંચી ગયા છીએ. ફાઇનલી અમે આજે પહોંચી ગયા છીએ. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. તમને પણ બાબાના દર્શન કરાવવાનો છું. અને અત્યારે અમે ગેસ્ટ હાઉસમાં રોકાણા હતા. રોકાઈને નાહી ધોઈને ફ્રેશ થઈને હવે નીકળીએ છીએ. છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, તો ગાડીનું પાર્કિંગ કરી દીધું હતું પાર્કિંગમાં. હવે નીકળીએ છીએ. હવે પાર્કિંગ કરીને બાબાના મંદિર તરફ જઈએ છીએ. ટ્રાફિક તો તમારે જોવો દુનિયાનું ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક જોઈ શકો છો તમે. અને પાર્કિંગ કરી દીધી. 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે. અને તમે જોઈ શકો છો અહીંયા બધો ખાવા પીવાની નાસ્તા પાણીની મોટી મોટી રેસ્ટોરન્ટો છે. એટલે આમ જગ્યા સારી છે અહીંની. ઓકે છે ભાઈ, જોવા જઈએ તો તમને કહું તો અહીંયા જુઓ બાબાને ધજાવવું છે. સામે છે 3 દાર. હજી નજીક જવું છે પણ થોડીક વાર અહીં નજીક નીકળવું છું. તો દર્શન થઈ ગયા છે. અને હવે અમે જો બજારમાં જઈએ છીએ. આવતા ટ્રાફિક તો ફૂલ હતું, બહુ ટ્રાફિક હતો. પણ હવે ધીમે ધીમે વારો આવી ગયો છે. લાઈન તમારે ઊભી નથી રહેતી, વારો આવી જાય તમારો. બજાર બહુ મોટી છે ને હાલીને તમારે મંદિર સુધી બહુ જવું પડે. બહુ હાલતા જવું પડે એમ છે. બહાર તમારે મંદિરે જશો એટલે વીઆઈપી માટે તમને કહેશે 500 રૂપિયા ટિકિટ લેશે. 2-3 જણાની અમને તો 500 રૂપિયા કીધા હતા. અમારે ડાયરેક્ટ દર્શન થઈ જાય એવું. પણ અમારે મેં એવું કાંઈ લીધું નથી. જોઈ શકો છો તમે. તો દર્શન તો તોય ન લ્યો ને તોય તો તમારે થઈ તો જશે તો વ્યવસ્થિત રીતે. ટિકિટ લેવાની જરૂર છે નહીં. મંદિરે દર્શન કરી લીધા છે. અને હવે જઈએ છીએ પાર્કિંગ બાજુ. અને તમારે હાલવું બહુ પડશે. બહુ લાંબી લાઈન છે. જેમ તમારે આવશો લાઈનમાં બહુ બરોબર છે ને. તોરણ દ્વારથી મંદિર તરફ તે 1.5-2 કિલોમીટર જેવું હાલવું પડશે અંદર જવા માટે. ટ્રાફિક તો તમે જોઈ જ શકો છો અહીંયા અત્યારે. ફૂલ ટ્રાફિક રહેશે મંદિરે.